ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલયની શ્રેણી 11ની વિદ્યાર્થિનીઓ માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉના વિડીયોની અંદર આપણે ઉબન્ટુનો ટર્મિનલનો થોડો પરિચય મેળવ્યો, ડેટ ટાઈમ કમાન્ડ ચેક કર્યા, ઇકો કમાન્ડ ચેક કર્યો. હવે એ પછી બીજા કેટલાક નવા કમાન્ડ છે જે ડિરેક્ટરી અને ફાઇલ કમાન્ડ્સ, તેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ વોટ ઇઝ ડિરેક્ટરી. તો લિનક્સની અંદર ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે જે જુદી જુદી ફાઇલ અને અન્ય ડિરેક્ટરીને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે આપણે જ્યારે માઇક્રોસોફ્ટની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોઈએ કે તો એની અંદર ફોલ્ડર શબ્દ યુઝ કરીએ છીએ. તો લાઇક ધેટ ફોલ્ડરની અંદર તમે બધા ફાઇલ અને બીજું ફોલ્ડર સબ ફોલ્ડર બનાવી શકો છો. એવી રીતે ડિરેક્ટરીની અંદર પણ તમે ફાઇલ પણ બનાવી શકો છો, બીજી સબ ડિરેક્ટરી પણ બનાવી શકો છો. તો ઉબન્ટુની અંદર આપણે ફોલ્ડર શબ્દને બદલે ડિરેક્ટરી શબ્દ વાપરીએ છીએ. અને જે શબ્દ છે, સ્લેશ છે, પ્રોમ્પ્ટ ઉપર જે દેખાય છે તે રૂટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. તો જ્યારે પણ આપણે યુઝર લોગઓન થાય છે સિસ્ટમની અંદર, ત્યારે આપમેળે જે ઉપયોગકર્તાને ઉપયોગી ડિરેક્ટરી હોય છે દેટ ઇઝ હોમ ડિરેક્ટરી. તો એ હોમ ડિરેક્ટરી એટલે કે આપણી અત્યારની વર્કિંગ ડિરેક્ટરી કઈ છે, એટલે કે હોમ ડિરેક્ટરી કઈ છે, એને માટેનો કમાન્ડ જ્યારે મારે જોવો હોય તો ઇકો સ્પેસ $home. તો અહીંયા આગળ $home એક કેપિટલ અક્ષરમાં લખેલો છે. ફરીથી યાદ કરાવી રહેલી છું કે લિનક્સ કમાન્ડ કેસ સેન્સિટિવ છે. જ્યાં આગળ તમને એવું કીધું હોય કે કેપિટલ અક્ષરમાં લખો ત્યાં તમારે કેપિટલ અક્ષરમાં જ લખવાનું છે. તો અત્યારે મારી જે હોમ ડિરેક્ટરી કઈ છે તો /home/user એ હોમ ડિરેક્ટરી છે, અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. તો અહીંયા ટેક્સ્ટબુકની અંદર પણ તમને એ વસ્તુ બતાવેલી છે. એ સિવાય તમારી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી કઈ છે એ પણ તમારે જોવું હોય તો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, પ્રેઝન્ટ P વર્કિંગનો W, ડિરેક્ટરીનો D. તો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી કઈ છે એ જોવી હોય તો PWD કમાન્ડની મદદથી તમે એને જોઈ શકો છો. હવે આ તો તમને લિનક્સ ટર્મિનલની અંદર જે ડિરેક્ટરી અવેલેબલ છે એ જોવા મળી, પણ તમને એમ થાય કે તમારે તમારી એક પોતાની નવી આગવી ડિરેક્ટરી બનાવવી છે. તો મારું નામ મેહા છે, તો હું મેહા1 નામની એક ડિરેક્ટરી બનાવવા માંગુ છું. તો ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ છે mkdir. મેક ડિરેક્ટરી, મેક શબ્દના 2 અક્ષર લીધા છે M અને K, ડિરેક્ટરી શબ્દના 3 અક્ષર લીધા છે dir. તો mkdir મેહા1. તો આ ડિરેક્ટરી બની ગઈ છે. બની ગઈ છે કે નહીં તે ચેક કરવું હોય તો મારે શું કરવાનું, તો ls કમાન્ડથી ચેક કરવાનું. તો અહીંયા આગળ 2 ડિરેક્ટરી બનેલી દેખાય છે, એક મેહા નામની અને બીજી મેહા1 નામની. તો અત્યારે આપણે રાઈટ નાવ જે ડિરેક્ટરી બનાવી તેને કહેવાય તે મેહા1 નામની ડિરેક્ટરી બનાવી છે. હવે એ ડિરેક્ટરીની અંદર તમારે કામ કરવું હોય એટલે કે ડિરેક્ટરી ચેન્જ કરવી હોય. અત્યારે તમે /home/user ડિરેક્ટરીની અંદર પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી તમારી આ છે. હવે મારે બદલવી છે તો cd સ્પેસ મેહા1. તો જે ડિરેક્ટરી તમારે ચેન્જ કરવી હોય તે તમે કરી શકો છો. ચેન્જ ડિરેક્ટરી, તો cd કમાન્ડની અંદર C ફોર ચેન્જ, D ફોર ડિરેક્ટરી. તો હવે જે તમે /home/user ડિરેક્ટરીમાં હતા તેને બદલે તમે અહીંયા મેહા ડિરેક્ટરીની અંદર આવી ગયા છો. અને હવે એની અંદર હું લિસ્ટિંગ ચેક કરીશ કે મારી પાસે કઈ કઈ ફાઇલ્સ અને ડિરેક્ટરીઝ અવેલેબલ છે. તો કોઈ લિસ્ટ નહીં બતાવે, કારણ કે હજુ હમણાં જ આપણે રાઈટ નાવ ડિરેક્ટરી બનાવી છે કે નવું ફોલ્ડર બનાવ્યું છે, તો એની અંદર આપણે હજુ બીજી કોઈ ફાઇલ કે સબ ફોલ્ડર બનાવ્યું નથી. તો તમે આ રીતે ચેક કરી શકો છો નવી ડિરેક્ટરી. હવે એ ડિરેક્ટરીની અંદર આપણે કામ નથી કરવું અને ફરી પાછું એમાંથી બહાર નીકળી જવું છે. તો ચેન્જ ડિરેક્ટરી cd સ્પેસ ડોટ ફક્ત 2 જ વખત કરવાનું છે, એનાથી વધારે વખત કરવાનું નથી, બીકોઝ ઇટ ઇઝ અ સિન્ટેક્સ. તો એ ડિરેક્ટરીની અંદર એ ડિરેક્ટરીમાંથી તમે બહાર આવી ગયા છો. તો ફરી પાછું આપણે ls કરીને ચેક કરી દઈએ તો આપણને ફરી પાછા ઓરિજિનલ મોડની અંદર મેહા અને મેહા1 નામની ડિરેક્ટરી જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે જોયું ડિરેક્ટરી કેવી રીતે બનાવવી. તો mkdir કમાન્ડથી તમે ડિરેક્ટરી બનાવી શકો છો. એ ડિરેક્ટરીમાં કેવી રીતે ચેન્જ કરવી, cd કમાન્ડથી એને ચેન્જ કરી શકો છો.
ચેન્જ કર્યા પછી ડિરેક્ટરીમાંથી બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકાય? તો સીડી સ્પેસ ડોટ કમાન્ડથી તમારે બહાર નીકળવું હોય તો ત્યાંથી બહાર પણ નીકળી શકાય છે. અને એક સાથે ઘણી બધી ડિરેક્ટરી બનાવવી હોય તો MKDIRની બાજુમાં તમે જે ડિરેક્ટરી બનાવવી હોય તે લખી શકો છો. ટેક્સ્ટબુકની અંદર પહેલાં જરાક નજર કરી લઈએ. પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી કમાન્ડ બતાવી દીધો. નવી ડિરેક્ટરી બનાવવા માટેનો MKDIR અહીંયા સબ્જેક્ટ નામની ડિરેક્ટરી તમને બતાવી છે કે કેવી રીતે બનાવવાની. એ સિવાય તમારે એનિમલ્સ, બર્ડ્સ, વ્હીકલ્સ, પ્લાન્ટ્સ એવી બધી જ ડિરેક્ટરી એક સાથે બનાવવી હોય તો તમે ચારે ચાર ડિરેક્ટરીના નામ એક MKDIR કમાન્ડની સાથે તમે લખીને બનાવી શકો છો. ચેન્જ ડિરેક્ટરી કેવી રીતે બદલવી એ પણ મેં તમને હમણાં બતાવી દીધું. સીડી સ્પેસ ડોટ એક સ્પેસ આપીને જ તમારે 2 વખત ડોટ લખવાના છે એ તમને ખબર પડી જવી જોઈએ. તો એ ચેન્જ ડિરેક્ટરી તમે ચેન્જ પણ કરી શકો છો. એ સિવાય સીડીની સાથે એટલે કે સીડી કમાન્ડ એટલે કે ચેન્જ ડિરેક્ટરી કમાન્ડની સાથે તમે બીજા કયા કમાન્ડ્સ યુઝ કરી શકો છો એ પણ અહીંયા તમને બતાવ્યા છે. જ્યારે પણ લેબમાં પ્રેક્ટિસ કરતા હોવ ત્યારે ટેક્સ્ટબુકને સાથે રાખવાની અને કોષ્ટક 6.1માં બતાવ્યા પ્રમાણે સીડી કમાન્ડના ઉદાહરણો ચેક કરવા હોય તો તમે ચેક કરી શકો છો. હવે બનાવેલી ડિરેક્ટરી કાઢી નાખવી છે તો કેવી રીતે કાઢવાની? તો અત્યારે મેં ડિરેક્ટરી મારી પાસે 2 અવેલેબલ છે. મેહા પણ અવેલેબલ છે અને મેહા1 પણ અવેલેબલ છે. તો એ ડિરેક્ટરી કાઢી નાખવી છે. તો રિમૂવ કાઢી નાખવા માટે શબ્દ છે અંગ્રેજીમાં રિમૂવ. રિમૂવ શબ્દના આપણે 2 અક્ષરો લીધા છે, R અને M. અને એઝ યુઝ્યુઅલ ડિરેક્ટરીના પહેલા 3 અક્ષર. તો રિમૂવ કમાન્ડથી MEHA મેહા1 નામની ડિરેક્ટરી છે જે હમણાં રાઈટ નાવ બનાવી એ મારે ડિલીટ કરવી છે, એટલે કે રિમૂવ કરવી છે કે કાઢી નાખવી છે. તો એ નીકળી ગઈ કે નહીં તે ચેક કરવા માટે LS કમાન્ડથી ચેક કરી લઈએ. તો જુઓ અહીંયા એ ડિરેક્ટરી નીકળી ગઈ છે, લિસ્ટમાં બતાવતી નથી. હવે તમને એમ થાય છે કે આ મેહા નામની ડિરેક્ટરી છે તે પણ મારે કાઢી નાખવી છે. તો ફરી પાછું RMDIR સ્પેસ મેહા નામની ડિરેક્ટરી પણ મારે કાઢવી છે તો એ પણ તમે કાઢી શકો છો અને LS કરીને ચેક કરી લો. તો એ ડિરેક્ટરી પણ હવે તમને જોવા મળતી નથી. સ્ક્રીનને ક્લિયર કરવો હોય તો ક્લિયર કમાન્ડની મદદથી સ્ક્રીન ક્લિયર કરી શકાય છે. તો ટેક્સ્ટબુકની અંદર ડિરેક્ટરી રિમૂવ કરવા માટે RMDIR સાયન્સ નામની ડિરેક્ટરી જો ખાલી હશે તો જ તમે એને ડિલીટ કરી શકશો. ખાલી ડિરેક્ટરી નહીં હોય અને એની અંદર જો ફાઇલ કે ડિરેક્ટરી બીજી સબ ડિરેક્ટરી હોય તો સૌથી પહેલાં એ ફાઇલ કે સબ ડિરેક્ટરીને તમે રિમૂવ કરવાની અને ત્યારબાદ જ તમે એની મૂળ ડિરેક્ટરીને કાઢી શકશો. પેલું કહેવાય છે ને ગુજરાતીની અંદર, જે ઝાડ પરની ડાળી ઉપર બેઠા હોય એ ડાળી આપણે કેવી રીતે કાપી શકીએ? તો પહેલાં એ ડાળી પરથી આપણે નીચે ઉતરવું પડે અને પછી એને કાપી શકો. લાઈક ધેટ સેમ ફરીથી કે કોઈ પણ ડિરેક્ટરીને રિમૂવ કરવા માટે એની અંદરની ફાઇલ અને ડિરેક્ટરીઝ બધી સબ ડિરેક્ટરીઝ જે પણ અવેલેબલ હોય તે બધી તમારે એને ડિલીટ કરવી પડે, એટલે કે કાઢી નાખવી પડે, પછી જ તમે એને કાઢી શકો છો. હવે લિનક્સની અંદર ફાઇલ્સ પણ તમારે બનાવવી હોય તો બનાવી શકાય છે. હવે એ કેવી રીતે બનાવવાની અને ફાઇલના નામ કેવી રીતે આપવાના? તો લિનક્સની અંદર તો ફાઇલનું નામ આપવા માટે બહુ સારી ફેસિલિટી છે. તમે ફાઇલ કે ડિરેક્ટરીનું નામ વધુમાં વધુ 255 એટલે કે 255 અક્ષરોનું તમારે આપવું હોય તો તમે આપી શકો છો. અને એમાં સ્લેશ ખાલી જગ્યા આ 2 જે કેરેક્ટર્સ છે એને બાદ કરતા એ સિવાયના બધા જ આસ્કી અક્ષરો આપણે વાપરવા હોય તો વાપરી શકીએ છીએ. એટલે તમે સૌથી વધારે કેરેક્ટર્સ એટલે કે ચિહ્નોનો, કીબોર્ડના ચિહ્નોનો ઉપયોગ કરીને 255 અક્ષર સુધીનું મોટું નામ તમારે બનાવવું હોય તો બનાવી શકાય છે. હવે અત્યારે આપણે ડિરેક્ટરી કેવી રીતે બનાવી અને રિમૂવ કેવી રીતે કરવી એ કમાન્ડ જોયો. હવે એવું જ એક ફાઇલ કેવી રીતે બનાવીએ અને ફાઇલ બનાવ્યા પછી એમાંથી બહાર નીકળવાનું અને બહાર નીકળીને ફરી પાછું એને રિમૂવ કેવી રીતે કરવાની તે જોવાનું છે. તો ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ છે કેટ સ્પેસ ગ્રેટર ધેન. હવે હું મેહા નામની ફાઇલ બનાવી રહી છું. ગુડ મોર્નિંગ ફાઇલની અંદર તમારે જે મેસેજીસ લખવા હોય કે જેટલી લાઇન્સ ટાઈપ કરવી હોય એટલી કરી શકો છો. અત્યારે મેં ફક્ત એક જ લાઇન ટાઈપ કરી છે અને એમાંથી હું બહાર નીકળી જાઉં છું. બહાર નીકળવા માટે કંટ્રોલ અને ડી કી પ્રેસ કરવાની છે. અહીંયા તમને બતાવેલું છે કેટ સ્પેસ ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનાવતા શીખવાડ્યું છે. આપણે મેહા નામની ફાઇલ બનાવી અને બહાર નીકળવા માટે કંટ્રોલ અને ડી કી પ્રેસ કરીને એન્ડ ઓફ ફાઇલ હોય તો તમે એને એ ફાઇલમાંથી બહાર નીકળી શકો છો. હવે એ ફાઇલ બની છે કે નહીં તે તમારે ચેક કરવી હોય તો
ls કમાન્ડથી તમે ફાઇલ ચેક કરી શકો છો. જુઓ મેહા નામની ફાઇલ આવી ગઈ. હવે જ્યારે ફાઇલ હશે ત્યારે એ જે અક્ષર છે એનો કલર જુદો હશે અને ડિરેક્ટરી હશે ત્યારે એ શબ્દનો કલર જુદો હશે. તો અહીંયા આગળ મેહા નામની ફાઇલ બની ગઈ છે. હવે એ ફાઇલની અંદર આપણે શું લખ્યું હતું એ જોવું છે. તો કેટ સ્પેસ મેહા, તે ફાઇલની અંદર જે કન્ટેન્ટ કે ડેટા હતો તે અત્યારે તમને દેખાઈ રહ્યો છે. હવે એ ફાઇલની અંદર વધારે માહિતી લખવી છે, નવી લાઈન ઉમેરવી છે. તો કેટ સ્પેસ ગ્રેટર ધેનની નિશાની 2 વખત એપેન્ડ કરવાની એ ફાઇલને. તો એપેન્ડ કરવા માટે કેટ ડબલ ગ્રેટ એટલે 2 વખત ગ્રેટર ધેનની નિશાની અને પછી લખો જે મેસેજ લખવું હોય તે લખી શકાય. અત્યારે હું લખું છું સેકન્ડ લાઈન. કંટ્રોલ ડી થી બહાર નીકળવાનું અને ફરી પાછું કેટ સ્પેસ મેહાથી હું ચેક કરીશ તો પહેલા આપણે એક લાઈન લખી હતી, ડબલ ગ્રેટર ધેનની નિશાનીનો યુઝ કર્યો અને હવે એમાં નવી એક લાઈન ઉમેરી અને ઉમેર્યા પછી અત્યારે ફાઇલનો કન્ટેન્ટ હું ચેક કરું છું કે ડેટા હું ચેક કરું છું. તો કેટ સ્પેસ મેહા લખીને ચેક કર્યું તો અત્યારે બંને લાઈન જોવા મળે છે. ls લખીને ચેક કરો. ls લખીને જ્યારે ચેક કરીશું ત્યારે અહીંયા મેહા નામની ફાઇલ જોવા મળે છે અને હવે એ ફાઇલ તમારે આ લિસ્ટમાં નથી રાખવી, કાઢી નાખવી છે કે રિમૂવ કરવી છે. જેવી રીતે આપણે ડિરેક્ટરી બનાવી, ડિરેક્ટરી ચેન્જ કરી, ડિરેક્ટરીને રિમૂવ કરી, સેમ એવી રીતે નવી ફાઇલ બનાવી, નવી ફાઇલમાં ફરી પાછા બીજી એક લાઈન ઉમેરી, એનો કયો કયો ડેટા છે તે ચેક કર્યો અને હવે આ ફાઇલને મારે ડિલીટ કરી નાખવી છે. ls લખું ત્યારે મેહા નામની ફાઇલ જોવા મળવી જોઈએ નહીં. તો મારે કયો કમાન્ડ વાપરવાનો? તો એને માટે રિમૂવ rm મેહા અને હવે હું ls આપીને ચેક કરીશ તો હવે મેહા નામની ડિરેક્ટરી જોવા મળશે નહીં. તો ટેક્સ્ટબુકની અંદર કેટ કમાન્ડની મદદથી નવી વિગતો ઉમેરવાનું જોઈ લીધું અને એકસાથે બે કે ત્રણ ફાઇલનો ડેટા કોઈ એક ત્રીજી ફાઇલમાં લેવો હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. હમણાં એ આપણે નહીં કરીશું. આ ચેપ્ટર જેમ જેમ શીખતા જઈશું ત્યાર પછી એ કમાન્ડનો આપણે ઉપયોગ કરીશું. ફાઇલને કાઢી નાખવી હોય તો rm કમાન્ડ, તો rm કમાન્ડથી આપણે ફાઇલને કાઢી નાખી શકીએ છીએ, મેં તમને બતાવ્યું. અને એકસાથે વધારે ફાઇલને કાઢી નાખવી હોય તો એ બધી ફાઇલના નામ અહીંયા લખી દો. rm સ્પેસ પહેલી ફાઇલ, બીજી ફાઇલ, ત્રીજી ફાઇલ. તો તમને એ ત્રણ ફાઇલ તમારે એકસાથે કાઢવી હોય તો તમે કાઢી શકો છો. અને rmની સાથે એટલે કે rm કમાન્ડના કેટલાક બીજા ઓપ્શન્સ અવેલેબલ છે. તો આ ઓપ્શન્સનો ઉપયોગ કરીને તમારે વધુ પ્રેક્ટિસ કરવી હોય તો લેબમાં કરી શકો છો. તો આ વિકલ્પ અને એનો ઉપયોગ ધ્યાન રાખવાનો છે. એટલે જ્યારે પણ તમને ટેક્સ્ટબુકના MCQs જ્યારે પૂછવામાં આવે ત્યારે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ. તો અત્યારે આ વિડીયોની અંદર હમણાં આપણે ડિરેક્ટરી કેવી રીતે બનાવવું એટલે ડિરેક્ટરીના સામાન્ય બેઝિક કમાન્ડ્સ જોયા, ફાઇલ માટેના બેઝિક્સ કમાન્ડ્સ જોયા, એ થઈ ગયું. પછી ls કમાન્ડ તો આપણે હાલની ડિરેક્ટરી કે જે ફાઇલ્સ અવેલેબલ છે તેનું લિસ્ટિંગ બતાવે છે, એનો ઉપયોગ તો આપણે સાથે સાથે જોઈ લીધો છે ls કમાન્ડનો. અહીંયા ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 6.14ની અંદર તમને એ પણ બતાવ્યું છે કે ls કમાન્ડનો ઉપયોગ કેવી રીતે કરવાનો. પણ આપણે જ્યારે પણ ડિરેક્ટરી અને ફાઇલ બનાવી ત્યારે ls કમાન્ડનું પરિણામ આપણે જોતા જ ગયા છીએ. ત્યાર પછી હિડન ફાઇલ બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય? તો અહીંયા ડોટનો ઉપયોગ કરીને સેમ હમણાં જેવી રીતે આપણે બનાવ્યું તેવી રીતે જ ડોટનો કમાન્ડનો ઉપયોગ કરીને હિડન ફાઇલ્સ તમે બનાવવી હોય તો બનાવી શકાય છે. હવે એ જે બધી વસ્તુઓ છે, ફાઇલ્સના હજુ કેટલાક કમાન્ડ્સ આપણે બાકી છે શીખવાના, તો આના પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે ફક્ત બેઝિક્સ આ વિડીયોમાં આપણો મેઇન ફોકસ હતું ડિરેક્ટરીના કમાન્ડ્સ અને ફાઇલના કમાન્ડ્સના જે બેઝિક્સ કમાન્ડ્સ હતા બનાવો, એનો કન્ટેન્ટ ચેક કરો અને એને ડિલીટ કરો. એ આ વિડીયોમાં જોઈ લીધું. બાકીના જે કમાન્ડ્સ છે તે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન ગુડ લક એન્ડ કીપ પ્રેક્ટિસિંગ ઓન.